મિત્રો ઘણા લાગતું હશે કે મેં આ ચેલેન્જ કેમ લીધો કેમ કે હેલો મિત્રો કેમ છે બધાને મજામાં. તો મિત્રો હું છું તમારો જેનકો ભાઈ યુગ રાઈટ હતા. તો મિત્રો આજ છે મારો પહેલો વ્લોગ ને મિત્રો મેં ચેલેન્જ લીધો છે 30 દિવસ લોંગ વ્લોગ બનાવવાનો, એટલે 30 દિવસ ડેઈલી, એટલે 1 મહિનો ડેઈલી વ્લોગ આવવાનો છે. એટલે જરૂરથી જોજો. અને અત્યારે હું જસ્ટ ઊભો થયું છું ઉઠીને, એટલે ફ્રેશ થઈને મળું. તો ચાલો કન્ટિન્યુ. તો અત્યારે રમવા આવી ગયા છે ને, આઈધોન મસ્ત ફ્રેશ થઈ ગયા હઈ. જો આ છે ધૈર્ય, મારા મામાનો છોકરો, અને ઓલો છે શૈલેન્દ્ર. આને તમે લગભગ ઓળખતા હશો, પહેલાં મારા આઈડી જોતો હોય તો કોઈ. તો ત્યાં રમવા આવી ગયા અહીં. અને મિત્રો આ અમારું ગ્રાઉન્ડ છે, જો તમને બતાવું. એનું ગ્રાઉન્ડ છે અમારું. જો આ શૈલેન્દ્ર, આની અત્યારે કીપરિંગ છે, આની બેટિંગ છે ને મારી બોલિંગ છે. જો અહીં 3 મિસ થઈ જાય ને લગાતાર કે ગમે એમ, એટલે આઉટ. દાંડી જો આ રહી, પણ હને રાખવા નથી દેતો. અહીં જો આ ઘરવાળા નહીં, બધા ઘરવાળા રાખવા કોઈ દેતું નથી. હવે જો અમારે રમવાનું ચાલુ કરીએ, આમ તમને થોડાક દડા બતાવીશ, તો જોજો. રમવાનું ચાલુ કર્યું હવે. મિત્રો મારી બોલિંગ હતી ને, તો હું કીપરિંગમાં આવી ગયો જરીક, કેમ કે વિડીયો ઉતારવો હતો. તો તે ધૈર્ય બેટિંગ કરે છે, કેચ ના થયો. અહીંયા હે મિત્રો 3 મિસ થઈ જાય ને, એટલે અનલિમિટેડ ઓવર હોય. 3 મિસ થઈ જાય ને એટલે એ યાર મુકાઈ ગયો કેચ. મિત્રો મેચ વિડીયો ઉતારવા જગ્યામાં કેચ મુકાઈ ગયો. મજા આવી ગઈ મિત્રો. હું તો આઉટ થઈ ગયો. હું વિડીયો ઉતારી જ ના થઈ ગયો. હું પહેલા જ આઉટ થઈ ગયો. મિત્રો જો રેહાન ચકલા કોઈ દી બાજ ન બને યાર. આવી ગયો મામાને ઘરેથી. પાછો રેહાન આવી ગયો. જો આપણો હવે આપણે આ વિડીયો બનાવવા લાગશે, રીલ શૂટ કરવા લાગશે. મિત્રો રમીને આવી ગયા છે મિત્રો. અત્યારે મસ્ત આંબા નીચે છાયણામાં બેઠો હું. મિત્રો હું ત્યાં ફરિયામાં બેઠો હું. તમને એકવાર બતાવું કેટલા ઝાડવા છે ને. જો મિત્રો આ છે ચેરીનું ઝાડવું, આવડું બધું થઈ ગયું. જો આ લીંબુડી છે, આ તુલસી. આટલા બધા આંબા છે. સરખેથી બતાવું જારું તમને. આજે એક દોરીને જરીક ઇગ્નોર કરજો. આટલા બધા આંબા છે. આમાં કેરી એવી જો હજી ઘણી બધી છે. સરખેથી બતાવું. મિત્રો ઘણી બધી કેરી છે. તો એવું આખું ફર્યું આપણે જાળવાનું જ છે મસ્ત. હજી તો ઘણા વાવવાના છે. આની કોઈ જો જગ્યા છે ને ઓલી કોઈ, અહીંયા વાવવાના છે. જરૂરથી બન્યા રહેજો આ વ્લોગમાં. જે આપણે જંગલેશ્વર મહાદેવના દર્શન કરવા જવાના છે. તો તમને પણ મહાદેવના દર્શન કરાવશું. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો ઘણા લાગતું હશે કે મેં આ ચેલેન્જ કેમ લીધો, કેમ કે મારે છે ને ફોન બંધ થઈ ગયો હતો. આની પહેલાંની ચેનલ જે હતી એમાં મેં મારો વ્લોગ પણ નાખેલો હતો, પણ એ ચેનલમાં ફોન થઈ ગયો. એટલે મારી પાસે આવી ચેનલ નથી. એટલે મેં આ નવી કોમેડિયન યોગવાળી ચેનલ બનાવી. અને એમાં જો વ્યૂ જરાય નહોતા આવતા, એટલે મેં ચેલેન્જ લેવાનું વિચાર્યું. એટલે 30 દિનનો ચેલેન્જ લીધો છે મેં. જરૂરથી તમે બધા જોજો. અને તમારા મને સપોર્ટ કરો તો ખાલી એક સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું છે, અને લાઇકનું બટન જરૂરથી દબાવી દેજો. रास्ते से जा रहा था मैं तो लड़की घुमा रहा था. પૂગી ગયા છે અત્યારે જંગલેશ્વર મહાદેવના મંદિરે. મિત્રો માઇક બાઇક લગાડી લીધું છે, કેમ કે અત્યારે હે ને અહીંયા બહુ હવા ચાલુ છે. હું તમને હમણાં દર્શન કરાવું ને મિત્રો જો કે આવું કંઈક છે અહીંયા. આ ભાઈબંધ મારો અહીંયાથી શૂટ કરે છે. મિત્રો આવું કંઈક નળિયાવાળું મકાન છે. અહીંયા બધાની ગાડી પડી. અહીંયા આપણી મિત્રો આ રહી આપણી ગાડી. આ નથી, આ મિત્રો આ રહી આપણી આ ગાડી સુપર સ્પ્લેન્ડર. તો મિત્રો આ છે જંગલેશ્વર મહાદેવનું મંદિર. હમણાં તમને દર્શન કરાવું. અત્યારે બધા અહીંયા થોડાક વિડીયો શૂટ કરીએ છીએ. એડિટિંગ એક માટે એડિટિંગ કરે, ઓલો એડિટર છે. તો તમારે જો વિડીયો એડિટ કરવો હોય તો એને પેજમાં જાઓ અને એને કહો, એટલે એ વિડીયો એડિટ કરી દેશે. તો ચાલો કન્ટિન્યુ. આમ તમને હે ને જો આ રેહાન હે ને એ તો વાં સુધી ચડીને બતાવીએ, અને અમે બે જો અહીં એટલામાં જ ક્યાંક ચડીએ તમને બતાવીએ. હાલો આ બે લગભગ વાં સુધી ચડીને બતાવીએ તમને. આપણે એટલે એની આપણી છે ને ફાટવા માંડે, પછી ફાટવા માંડે એટલે આમ થોડીક બીક લાગે. જો ઓલો તો ચડવાય માંડ્યો. જો આમ જો મિત્રો કવડી ઉપર ચડશે, જોજો એકવાર તમને બતાવું. પહેલા એ ચડે પછી હું ચડું. ચડ ભાઈ ઉપર ચડ.
આજો બે વાંદરા ચડે છે જો કોટલી ઉપર ગમે એક ચડો ને ભાઈ 1 મિનિટ દાવ ધરી અહીંયા ઉપર ઓલાને ચડવા દે એ ગમે એટલી પાકું ફફડાવે તો ચકલા જ કહેવાય યાર. પછી કેટલોક ભાઈ ચડી તું વાં જઈ હક વાં મિત્રો એને ઉપર જઈને હે ને જીરીક હે ને હલબલવા માંડ્યું છે બધું અને મજા આવે છે ને મને અહીંયાથી જોવાની જો ઓલો ક્યાં ચડી ગયો જો તમને વિડીયોમાં દેખાતું હશે બાકી તમને ખાલી જો આ વિડીયોમાં દેખાતું હોય બાકી અવડું નીચું છે એકવાર નીચેથી બતાવું અવડું નીચું છે જો આ રેહાનમાં અને આમ જો ખાલી આટલું નીચું છે જો 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 એ ધીરાતે મિત્રો હમણાં એક માટી છે ને અમારે હોસ્પિટલ લઈ જવો પડત દાંડી કોઈ ખરી ગયું સારું એ બચી ગયો હાલો મિત્રો આપણે ચડીએ આ ટ્રાય કરીએ આ ભાઈ આ મોબાઈલ હોતું ચડવું તો અઘરું હોય યાર મોબાઈલ હોતું બહુ ફની સીન થઈ ગયો ને બહુ ગંધારું પોપટ થયું મારું હું અહીં ચડવા ગયો ને અને આ મને તરત છે ને અહીં માથામાં આવી થોડીક આટલી ક્લિપ આવી તમે જોજો બહુ મજા આવી છે વ્લોગમાં આગળ જોજો અને આ બે કહ્યું ને મારું પર હે જો જો લો વયા કેમેરો ચાલુ કર્યો ને એટલે બે આમ હંતાઈ ગયા એક ઓલી કો વયો ગયો એક આ કો વયો ગયો બહુ ગંધારું લાગ્યું હવે આપણે ચડવું નથી એને ચડવા દઈ પછી દર્શન કરવા જાય ચડી ગયો જો ઝાડવા પર હિંમત કરીને અને આ પકડું હાવ જેવું તેવું છે એટલે પકડવા જેવું છે નહીં હું તો થોડોક બહુ ઊંચો નથી ચડ્યો એલા તો વ્લોગ રહેવા દે વ્લોગમાં તો જો મિત્રો આ છે જંગલેશ્વર મહાદેવનું મંદિર હે મહાદેવ જો મિત્રો તો આ છે કાલી માતાજીનું મંદિર અને જંગલેશ્વર મહાદેવના કાલી માતાજી તો મિત્રો અત્યારે આખો શાંત માહોલ છે હવા હાલે છે ને એકદમ મજા આવે છે એવી જગ્યા છે અહીં બેસવાની એવી મજા આવે હમણાં જો શૂટ કરીએ નહીં બસ જો અહીંયા મિત્રો બધું બેસવાનું છે અને આ બધી સમાધિ છે અને મિત્રો અહીંયા મોટો કૂવો છે જો તમને કૂવો બતાવું મિત્રો આપણો ઊંડો હે અહીં જારી છે એટલે આપણે સેફ છે એમાં કંઈ વાંધો નથી જો મિત્રો એટલે બહુ ઊંડે સુધી પાણી છે એટલે દેખાશે નહીં મિત્રો આખો શાંત માહોલ છે જો દર્શન બર્શન થઈ ગયા છે ને હવે મિત્રો નીકળીએ ઘર તરફ કેમ કે હવે છે ને ભાઈબંધો બીજા વાટ જોઈ છે રમવા માટે તો થોડીક ક્રિકેટ રમશું પછી આપણે જોઈને જે કરવું હશે તો ચાલો કન્ટિન્યુ આજા તો બસ આટલું જ મળીએ કાલે પહેલો વ્લોગ આપણો ફર્સ્ટ વ્લોગ પૂરો થાય છે તમને લાગતું હોય ધીમે ધીમે કોણ બોલે હું મારા મામાનો છોકરો તેરી હે ને બહાર ગયા હતા 1 વાગે એવા અત્યારે 1 વાગેલા હે અને બધા સુઈ ગયા એટલે હું રસોડામાં આવીને પાછો શૂટ કરું તો મળીએ કાલ બીજા વ્લોગમાં કાલ 9 વાગે સવારે વ્લોગ આવી જ ગયો હે અત્યારે તો હું તે શેડ્યુલમાં મૂકી હજી એડિટિંગ એ બાકી છે એડિટિંગ કરી અને વિડીયો મૂકી અને મળીએ બીજા વ્લોગમાં તો બાય અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો